દ્વારકાના કુરંગા સ્ટેશનવાળી શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આરએસપીએલ કંપનીનો સ્થાનિક દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો। આરએસપીએલ કંપની આટલા વર્ષોમાં જર્જરિત શાળાના રૂમ બનાવી દીધેલા ના હોવાથી અને શિલ્ડ વિતરણ કરવામાં આવતા લોકોએ વિરોધ નોંધાવ્યો। એક રૂમમાં બાળકોને ભણવું પડતું હોવાથી બાળકોને અસુવિધા પડી રહી હતી, ત્યારે આરએસપીએલ દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે આરએસપીએલ દ્વારા શાળાના રૂમ ન બનાવ્યા હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। આરએસપીએલ દ્વારા શિલ્ડ વિતરણ કરી પોતાની જાહેરાત કરતા હોવાના આક્ષેપ સાથે લોકોએ કંપનીના કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો। અને આટલા વાલીગણો અમે છે ને બહિષ્કાર કરીએ છીએ। આરએસપીએલ કંપની દ્વારા અમને મળતું આવી એક ટ્રોફી આપી આરએસપીએલ કંપનીને એડવર્ટાઇઝ કરતા હોવાથી અને કોઈ પણ જાતની સહાય અત્યાર સુધીમાં 7 વર્ષમાં હજી અમારે વાડી વિસ્તાર શાળામાં આપી નથી। અમે એટલી બધી રિક્વેસ્ટો એટલી અરજીઓ કર્યા છતાં પણ અમારો કોઈ અહીંયા સાંભળ્યું નથી। અમારે એક રૂમ હોવા છતાં અમારા આટલા બાળકો રૂમમાં નહોતું થઈ શકતું સમાવેશ, ત્યારે અમે બહુ જ અરજી કરી। આરએસપીએલ કંપનીએ અમને કાંઈ આપ્યું નથી। એક શેડ બનાવી આપી અને મોટો બોર્ડ લગાડી દીધો શેડ ઉપર કે અમે આરએસપીએલ તરફથી આપેલ છે। આવો અમને ઇનામ વિતરણ માટે આ અમારા બાળકોને શું કામ આવે અને શું પ્રોત્સાહન કરે કે આરએસપીએલમાં તમે મજૂરીએ જાઓ, એના માટે કર્યું છે, શું કરે છે? એટલે આનો અમે બહિષ્કાર કરીએ છીએ। અમારે વાડી શાળામાં અમારે કંઈ પણ જોતું નથી આરએસપીએલ તરફથી। અમે અમારા વાલીગણ છે, અમારા છોકરા કંપની નથી આવી ત્યારે ભણતા હતા અને હજી એ ભણશે।